ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો સવારમાં યુગની મમ્મી અમને નાસ્તામાં ટેટી કાપી આપી છે. યુગને ભાવે ને ટેટી? ખાઈ લે ચાલો. લાગે મીઠી મીઠી છે. એના ટિફિનમાં શું બનાવ્યું આજે? અને ખીચડી જોઈતી હતી એટલે ખીચડી બનાવ્યું. એવું. અને અમારો દેવિક તો હજુ ઊંઘે જ છે. સવારે કઈ 5 વાગ્યા સુધી વાંચતો હતો એવું કહે છે. હવે એટલે ઊંઘી ગયેલો 12 વાગે કે ક્યારે, પછી પાછો 2 વાગે ઉઠ્યો તો એમ કહે છે. અમને ખબર નહીં ઊંઘી ગયા હતા એટલે ઊંઘ જ છે હજુ. આવી નાની ટેટી મીઠી લાગે ને, આવી જ લાવજો. ગામડા બાજુ નદીમાં જે રેતીમાં થાય ને તે બહુ મસ્ત લાગે. સોલિયા બાજુ મારી ફોઈ લોકો છે, એ લોકો આપવા આવતા સ્પેશિયલ થાય ત્યારે ઉનાળામાં મસ્ત લાગે. પણ હમણાં વધારે નદીમાં પાણી જ જેવું નહીં રહેતું ને, એટલે હવે નહીં જેવા બનાવતા ને તો થાય એટલે આપવા આવતા. વેકેશનમાં જશું આપણે સોલિયાને બાજુ. હા, જવાનું જ છે. બોલાવ્યા કરે બધા. ત્યાં બહુ મજા આવે કે તો આવેલો ને એકવાર. કેટલું મસ્ત અમારે સોલિયાથી પીચવાડા જવું હોય ને તો નદીમાંથી ચાલીને જવું પડે. ક્યાં યુગ? મજા આવે. પાણી ઓછું હોય ને તો નદી પાર કરવાની અંદરથી જ કે પાણીમાંથી. વાહન તો નહીં જાય પણ ચાલતા ચાલતા જવાનું બહુ મજા આવે. જશું ને દાદીના ઘરે આ વેકેશનમાં બધે ફરી આવશું આપણે. હા. કેમ તને શાનું ટેન્શન છે? મેં ગામ જવા કેમ એટલે અમારે યુગ ટેન્શનમાં આવી ગયો છે. જઈશ ને મેં. અરે યુગ ખાલી ખાલી કહે છે આપણા વગર કોઈ જતું હોય ગામડે એકલું? ના, મેં જઈશ. મમ્મી જતી હોય ગામડે? ટ્રેનમાં. અરે ટ્રેનમાં પણ બસમાં જઈશ. ટ્રેન તો બનાવે છે આપણને. ટ્રેનમાં જાય તો અંકલેશ્વર ઉતરવું પડે, ત્યાંથી પાછું ગામડે 45 કિલોમીટર કોણ જાય? ચાલો ચાલો હવે એના કરતાં બસમાં બેસી જવાનું. પણ હવે બસ બી અંકલેશ્વર બાજુથી જતી હતી, ખબર નહીં. ફોન કરી જોજે ની બસ સ્ટેશને. ના ના ના, અમે તો જવાની. યુગ આવવાનો ને, આપણે 2 માં દીકરા જશું. આ દેવિક ને પપ્પા ઘરે રહેશે. હા ને, બાય બાય. તારે કપડાં પેક કરવાના યુગ? હે કેટલા જોડી? હે તું જ જાણે કે. નહીં જવાનું, હવે હોળી પછી જવાનું છે. ચાલ ના રે, જવાનું છે. બાય બાય. દેવિકની એક્ઝામ પતે પછી જવાનું છે. ચાલો ચાલો જલ્દી. ત્યાં સુધી કેસુડા બી પતી જશે. ફૂલ વણવાના હોય આપણે. બાય. એ અમારા દેવિકભાઈ ઉઠી ગયા છે અને એના માટે એણે પાણી બી મૂકી દીધું. આ બાજુ પથારી પણ એણે સરખી કરી દીધી, બ્લેન્કેટ હરખું વાળી દીધું, પછી ઓશિકાને એવું હરકા મૂકી દીધા. હવે કામ કરવા લાગે છે, થોડું થોડું શીખે છે. અમારે યુગ તો જે કામ હોપીએ એ કરે, પણ અમારે દેવિક નહીં કરતો તો હવે દેવિક બી શીખી ગયો છે. ચાર્જિંગ હે લેપટોપ? હા, મૂકેલું. તાર પપ્પાએ કદાચ ચાલુ જ હે, જો બંધ કર્યું છે. અને હવે વાંચવા બેસી જાય કે નાઈને પછી એવું. હવે દેવિક શીખી ગયો છે કામ કરતા. શાબાશ દેવિક, શાબાશ. તારી બેન ની એટલે તારે મમ્મીને હેલ્પ કરવું પડે. હા ને? ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજે છે બીજો દિવસ. સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છું. બાય મમ્મી. કેટલા વાગે છૂટશે આજે? 9:30. સારું, બાય બાય. બાય બાય. ગુડ મોર્નિંગ. અત્યારે દેવિકના ફ્રેન્ડ આવ્યા છે એટલે મેં એમના માટે નાસ્તો બનાવ્યો. થોડો બહારથી મંગાવું ને થોડોક અહીંયા મેં બનાવ્યા છે ઢોકળા. ચાલો બતાવું કોણ કોણ આવ્યું છે. કેમ એવું થોડું ચાલે? રોજ દિવસ રોજ આવે એમાં હું તને નહીં લેવા? તને જ પહેલા લેવાનો. ક્યાં રોજ આવે ને? અત્યારે અમારા ઘરે દેવિકના ફ્રેન્ડ આવ્યા છે, ટ્યુશન ગયા હતા ત્યાંથી. કેમ છો બધા? આવતું રહેવાનું અહીંયા. ભલે 10મું પૂરું થાય તો કંઈ નહીં, પણ કાયમ આવવાનું. અમે જ્યાં સુધી અહીંયા રહીએ ને ત્યાં સુધી તમારે આવવાનું. હા ને? ચોક્કસ આવજો. અત્યારે અમારો યુગ કુમાર આવી ગયો છે. કેવું લાગ્યું યુગ? આપણા ઘરે મહેમાન આવ્યા તો હે? એને બહુ ગમે. પછી મને પૂછ્યા જ કરશે પાછા ક્યારે આવશે એમ. કેવું લાગ્યું અમારું ઘર?
મસ્ત એવું હા આવતા રહેજો ને અમારા વ્લોગ કેવા લાગે તમને બહુ સારા. એવું હવે તો બધા આવવાના એમ કરીને દેવી પાંચ અમારે દેવી કેટલો વહેલો 5 વાગેનો ઉઠ્યો હે 5 વાગેનો ઉઠ્યો પછી આજે મને કચરા પોતું કરવા લાગ્યો બધું કામ કરવા લાગ્યો બાકી કોઈ કામ કરતો નહીં હવે કરે છે કે મમ્મી સવારે મારા ફ્રેન્ડ આવવાના છે સવારે મારા ફ્રેન્ડ આવવાના વહેલી ઉઠી જજે એમ જ કર્યા કરે મેં કીધું મેં 6 વાગે ઉઠવા એવું એ તો એવું જ કરે બાના બહુ કરે હવે તો 10 દિવસ બાકી ને મહેનત કરો ખૂબ આગળ વધો જીવનમાં બધા એક જ જગ્યાએ ટ્યુશનમાં જાઓ ચાલ યોગ નાસ્તો તમારી લાઈફ બનાવજો કારણ કે અત્યારે મોંઘવારીનો જમાનો એટલે આપણે આપણી રીતે મહેનત કરીને આગળ વધવાનું જીવનમાં ખૂબ મહેનત કરજો બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક વેલકમ અત્યારે બધા નાસ્તો કરવા બેસી ગયા છે પણ બહુ શરમાય છે એમ કહે કે અમે નાસ્તો કરીને આવ્યા નહીં કરવું આવો તો કરવો જ પડે નાસ્તો જમવું હોય ને તો જમવાનું બી હું બનાવી જ દઉં એમાં કંઈ નહીં શરમાવાનું હોય અમારો યુગ નથી શરમાતો યુગની શરમાય તો આ ચોથું સમોસું ચાલુ કરી દીધું આ લોકો હજુ તો એક બી નથી ખાધું કે અમારા દેવિક તો હાવ શરમાય કેવો છે આ બધું પૂરું જ કરવાનું છે ને પૂરું જ કરવાનું એવું નહીં ચાલે તમે કઈ રોજ થોડા આવો છો નહીં શરમાવાનું ખાય જ લેવાનું ચાલો બધા જાય છે હવે બાય બાય યુગ તારે જવું છે રોકાઈ જાવ ને ચોક્કસ આવજો એક્ઝામ પછી એક્ઝામ પહેલા આવો તો એ ને એક્ઝામ પછી આવો તો એ પણ જમીને જ જવાનું હા ને ચોક્કસ આવજો ને બીજા બાકી હોય ને એ લોકોને બી બોલાવી લાવજો બેસ્ટ ઓફ લક બધાને હમણાં જાવ છો એટલે એને નહીં ગમે કે હે હવે તો ઘર જોયું છે એટલે આવજો પાછા ને આવજો ચોક્કસ આવજો હો ચાલ બાય યુગ કરી દે બધાને બેસ્ટ ઓફ લક કહી દે હે બેસ્ટ ઓફ લક કહી દે એક્ઝામ માટે બાય બાય ને હવે વાંચવાનું કે ક્લાસ દેવિક ને હવે અમે વાંચવા બેહાડીએ જ છે હવે ટાઈમ પાસ કરતો હતો શું કામ બાકી સાફ સફાઈ પણ કરવાનો પાછો આમ તો ખાલી નીચે સુધી મૂક્યા જાવ નીચે ચાલો આવજો સુધી. બધા. આવજો બાય હા ફોટા મોકલું છું હા ને હા હા બાય હા આજે દેવિકના ફ્રેન્ડ લોકો આવેલા એટલે અમે નાસ્તો કર્યો તો સવારે એટલે આજે અમે 3 વાગે જમવા બેઠા છે એ બી ખીચડી જ બનાવી દીધી છે દેવિક તો નહીં ખાતો એણે ઢોકળા ખાઈ લીધા છે એટલે તો અત્યારે 3 વાગ્યા છે અને અત્યારે હું ખીચડી ખાવા બેઠો છું મને ખીચડી સાથે છાશ ભાવે એટલે છાશ લેવા ગયેલો યુગ પીધી છાશ નાસ્તો કરીને ધરાયેલા જ હતા પછી ક્યાંથી ખાય એટલે અમારું મોડું બનાવ્યું છે આજે ચાલો અત્યારે અમે જઈએ છીએ ચાલવા એ બી એક્ટિવા લઈને ને યુગ સાયકલ લઈને ધીરે ધીરે જજો હા ને? ધીરે ચલાવ અમારે યુગ જીત કરતો હતો કે મને તમે સાયકલ ચલાવવા લઈ જ નહીં જતા એટલે થોડીક વાર લઈ જઈએ છીએ અમે થોડુંક ચાલશું ત્યાં સુધી એ સાયકલ ચલાવશે ધીરે ચલાવજો હા હવે રસ્તો બની ગયો છે એટલે જો જીસીબીઓ આવે છે બે ધીરે ચલાવ નહીં તો અંદર બેહાડી લે અત્યારે અમે ચાલવા આવ્યા છે અહીંયા છોકરાઓ ક્રિકેટ રમે છે જો અહીંયા કેટલી સરસ કેરી લાગી છે જો મોટી થઈ ગઈ આજે દિવસભરના કામ બાદ અમે નીકળી ગયા યુગ સાથે ઇવનિંગ વોક માટે મોબાઈલ અને કામની દુનિયા છોડીને પરિવાર સાથે થોડો સમય પસાર કરવો એ ખૂબ જ જરૂરી છે કારણ કે સમય પાછો આવતો નથી પણ યાદો હંમેશા સાથે રહે છે એટલે આપણે આ રીતના હંમેશા ચાલવું જરૂરી છે તો ચાલવું જ પડે ઘરમાં ને ઘરમાં મગજમાં આમ ટેન્શન આવે ને બધું ગમે તે યાદ આવ્યા કરે એના કરતા આવી રીતના માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ બહાર નીકળે એટલે આજે અમે કેટલા દિવસ પછી આજે નીકળ્યા છે યુગ તો રસ્તામાં ક્યારેક આગળ નીકળી જાય છે અને ક્યારેક સવાલ પૂછે છે કે પપ્પા આ શું છે બાળકો સાથે ચાલીએ
ત્યારે વોક માત્ર એક વોક નથી રહેતી, પણ એક યાદગાર મુસાફરી બની જાય છે. આ અમારા માટે નવો રસ્તો છે ને અમે રસ્તે ચાલતા ચાલતા અહીંયા ચીકુ જોયા, એટલા લાગ્યા છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા ચીકુ છે. જો કેટલા બધા ઝાડ છે ચીકુના. ચીકુની આખી વાડી જ છે કે? ત્યાં એક આંટી મળ્યા, એ કહેતા હતા કે અહીંયા સામે મંદિર છે, ત્યાં શિવરાત્રીનો કાલે મેળો છે. આ મંદિર હા, આ રાધા કૃષ્ણનું મંદિર છે. અહીંયા કાલે શિવરાત્રીનો મેળો ભરાવાનો છે, એટલે આ બધું માંડવાની ને એવી તૈયારી કરે છે. જો કઈ નહીં લાવ્યા, અમને શું ખબર રમવા આવ્યું જો તારી એમની સાથે. પણ એ મળે તે થોડું આપણને ખબર હતી. જો ની પગની બિસ્કિટ ને એવું લાવતા તારે આપતું જ નથી કઈ, પછી કાલે આવશું ત્યારે ખવડાવશું. અહીંયા આંગણવાડી કેન્દ્ર નનકવાડા 4 છે. યુગને બહુ ગમે આંગણવાડીમાં રમવા જવાનું, એટલે ગામડે તો એની મોટી ને મામીના બાલ મંદિરે જતો. અહીંયા એને રમવું હોય તો આવવું છે તારે? એ લસરપટ્ટીને એવું કરવા આવવાનો હે? બોલતો જ નહીં. હા ચાલો ચાલો, હવે અંધારું પડવાનું છે. અહીંયા ચીકુવાડી છે, કેટલું સરસ. તને ઝાડ પર રમવાનું બહુ ગમે, જવું છે હે? એકદમ તાર ચોખ્ખું જ લગાવેલ, છે કે હા નીચે? બહુ મસ્ત એકદમ. ઝાડ બી એવા કટિંગ કરીને કઈ રહે ને, એટલે એમાં ઉપર ચડીને રમવાની બહુ મજા આવે. અમારે યુગને તેવું બહુ ગમે એટલે કે અહીંયા તો ઘરે ઘરે ચીકુની વાડી છે કે બધા? હા, કેટલા ચીકુ લાગી ગયા હે. હા એવું નહીં કર, મસ્તી જ બહુ તારી. એકવાર તો સાયકલ પાડી તો મને વગાડ્યો આ બાજુ. નારિયેલના લૂમનો લૂમ છે. ધીરે, હા ગાડી આવે છે આગળ. ચાલો તો અત્યારે અમે વોક કરી લીધું અને હવે ઘરે જઈએ છીએ. યુગ તો આગળ ને આગળ ભાગે છે, યુગ તો પાછો જો વળી કેટલો- વળીને આવે છે. જો આમ એને તો ગયો મજા પડી ગઈ છે. પાછો આવે છે. જો એટલી મસ્તી જ ચાલ હવે નહીં. ઘરે જ જવાનું છે. ચાલો વળી ચાલો જતા. ચાલો, વડો વડો વડો, ચાલો હવે ઘરે. અરે બસ બસ. અત્યારે અહીંયા ઊભા રહ્યા છે. અહીંયા પાછળ તુવેર છે, સૂકી તોડી લીધી ને હજી ફૂલ આવે જ છે એમાં. કેટલું સરસ કે અડધો ઉનાળો આવશે ત્યાં સુધી ખાવા મળશે. તો હવે આજના વ્લોગને અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.